વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે। વડોદરામાં 10 વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગ થઈ હોવાની ઘટના સામે આવી। કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ઘટના સામે આવી। ધોરણ 9 અને 10 વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થઈ છે। હોસ્ટેલમાં ભોજન લીધા બાદ અસર થઈ। પૌવા, કઢી અને ખીચડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું છે। હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કર્યો છે। પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગ થયાનો બચાવ થયો છે। પાલિકાની આરોગ્ય ટીમે શાળામાં ચેકિંગ કર્યું છે। હોસ્ટેલમાં કેન્ટીનનું લાયસન્સ ન લીધું હોવાનું સામે આવ્યું। ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું છે। ગઈકાલ તપાસ હાથ ધરવામાં આવતા ફૂડ સેફ્ટી ઓફિસરે હોસ્ટેલનું કિચન બંધ કરાવ્યું છે। કેન્ટીનનું લાયસન્સ ન લીધું હોવાનું સામે આવતા હવે કેન્ટીન બંધ કરવામાં આવી છે। પાલિકાની આરોગ્ય ટીમે શાળામાં ચેકિંગ કર્યું હતું ત્યારે પફ ખાધો હોવાથી ફૂડ પોઈઝનિંગ થયો હોવાનો લૂલો બચાવ કરવામાં આવ્યો છે। હોસ્ટેલના શિક્ષકે લૂલો બચાવ કર્યો। પૌવા, કઢી, ખીચડી ખાધા બાદ ફૂડ પોઈઝનિંગ થયું હતું। જો સર 9મા ધોરણની દીકરીઓને જ થઈ છે અને છોકરીઓ 12 પપ ખાય છે એના લીધે થયું છે। ના પપ ખાધો જ છે સર, એ અમારા ડરથી કદાચ એવું બોલતી હશે। અમે અહીંયા શ્રદ્ધા ક્લિનિક છે તઈ બી લઈ ગયા ને આજે રામદેવનગરથી પીએસસી પરથી ડૉક્ટરને જાતે બોલાયા હતા। તો અમને અત્યારે કેવું છે કે કઢી ખીચડી ખાધા પછી થયું છે, તો શું માનો છો જે ખોરાક છે એનું કે સેમ્પલિંગ લેવાયું છે કઢી ખીચડીનું, એને કે ફૂડ વિભાગને અહીંયા બોલાયા હતા તમે? ના, ફૂડ વિભાગને નહીં બોલાયા। તો બાળકોને શું અસર શું થઈ? એ લોકોને શું અમને 1-2 દિવસ જ થયો છે, તકલીફ આ થાય છે। અમે અહીંયા હોસ્ટેલમાં જ જમીએ છીએ પણ અમારે બહાર જવું પડે છે ને એટલે લાલ બહાદુર શાસ્ત્રી સ્કૂલ છે ને ત્યાં અમે જઈએ છીએ। ના, એનું જ ખાઈએ છીએ। ના ના નહીં ખાધું, આજે તો અમે પૌવા બટાકા જ ખાધા છે દૂધની। રાઠવા કૃષ્ણ। પેટમાં દુખાવો થાય છે અને ઝાડા ઉલટી થઈ। પૌવા બટાકા પૌવા ના, આજે સવારમાં। અસર ક્યારે થઈ? મને કાલથી થાય છે। કાલે શું થયું? કાલે કઢી સવારે 11:15ની આસપાસ ડેપ્યુટી હેલ્થ ઓફિસર ઉમાબેન શાહ ખરા એમના દ્વારા અમને સૂચના મળી કે અત્રેની કોઈ કસ્તુરબા વિદ્યાલય કરીને છે વિદ્યાલયમાં, એમાં 10થી 11 જણને કે ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। તેના અનુસંધાનમાં અમે તપાસ કરવા માટે અત્રે આવેલ છે। ખાસ કરીને બાળકો અને પ્રિન્સિપાલ લોકો શું કહે છે એની તપાસ કરી અને ડૉક્ટરનો રિપોર્ટ શું કહે છે તેના આધારે તપાસ કરીશું અમે। જે રસોડું છે એમાં લાયસન્સ નથી એટલે